હઝરત આયશા ફરમાવે છે કે જે દિવસોમાં હું ટાઈમિંગમાં હોતી હતી, જે દિવસોમાં મારા ઉપર નમાઝો માફ થઈ જતી, હું મારા નબીના સાથે ખાવા દસ્તરખાન પર બેઠતી. અમારા ઘરમાં કદી ગોશ્ત પકાઈ ગયેલું હતું અને મેં જે હડ્ડીઓને મેં ચૂસીને દસ્તરખાન પર રાખી હતી. જે હાડકાં મારા મોઢામાં ગયેલા હતા એ જ હાડકાં મારા નબી હઝરત મુહમ્મદુર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉઠાવીને એમના મોંમાં રાખતા હતા અને કહેતા હતા, ઉમ્મતને એક પેગામ આપેલો છે કે औरतों પર જુલમ નહીં બલકે औरतोंથી મોહબ્બત થાય છે. અમ્મા આયશા ફરમાવે છે કે જ્યારે હું પ્યાલામાં દૂધ પીતી યા પાણી પીતી હતી તો મેં જ્યાંથી પાણી પીતું હતું એ જ જગાથી મારા નબી પાણી પીતા, મેં જ્યાંથી દૂધ પીતું હતું એ જ જગાથી મારા નબી દૂધ પીતા. અમારા નબી તો એવી મોહબ્બતની તાલીમ આપી છે. આ બધી વાતો દુલ્હામાં કરવાની છે એટલે બધી જ વાતો બધાના સામે આવી ગયેલી છે. મેં તમને એ માટે કહી છે કે તમે ઘરની સરદાર છો. સાસુ એટલે ઘરની એક સમજો કે સરદાર કહેવાય.